નમસ્કાર ખેડૂત મિત્રો હું ડોડિયા મયુર ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું. મિત્રો આજે તારીખ 14/7/2026 અને મંગળવારના રોજ આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના ઈશનપુર ગામમાં. આ ઈશનપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા દિનેશભાઈ, જેમણે છાણિયા ખાતરના બદલે આપણું ઉત્પન્ન ખાતર ખારેકમાં ઉપયોગ કર્યો હતો. બરાબર, તો આપણે દિનેશભાઈ સાથે સીધી ચર્ચા કરીશું કે એમને ઉત્પન્ન ખાતરનો ઉપયોગ કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું, શું તફાવત લાગ્યો, પ્રોડક્શનમાં શું ફેરફાર પડ્યો, ટોટલી માહિતી આપણે સીધી દિનેશભાઈ પાસેથી જાણીશું. દિનેશભાઈ, સૌ પ્રથમ તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ગામનું નામ જણાવજો. મારું નામ પરમાર દિનેશભાઈ ડાયાભાઈ, ગામ નવા ઈશનપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી, અને મારો મોબાઈલ નંબર છે 90 236 94 742. બરાબર, તમે આ ઉત્પન્ન ખાતર ક્યાંથી શરૂઆત કરી તમે? ઉત્પન્ન ખાતર મેં ગયા વર્ષે કપાસમાં 7 વીઘાના કપાસમાં મેં ઉપયોગ કર્યો હતો. એમાં કપાસમાં રિઝલ્ટ અમને સારું મળ્યું, મતલબ કે આખું વર્ષ ગ્રીનરી સારી રહી અને કપાસ આખું વર્ષ સારો જ લાગ્યો અને ઉત્પાદન સારું આવ્યું. ઠેઠ પૂરો થયો પણ કપાસ જરાય પીળો ન પડ્યો અને એકદમ ગ્રીનરી રહી અને કપાસનું રિઝલ્ટ મણિકા સારા મળ્યા. બરાબર, એટલે એમાં વાપરા પછી રિઝલ્ટ સારું લાગ્યું. એટલે પછી અમે આ વખતે દેશી ખાતર દર વખતે ભરી ખારેકમાં, પણ આ વખતે અમે દેશીના બદલે આપણું ઉત્પન્ન વાપર્યું હતું. બરાબર, તમે પર છોડે કેટલું નાખ્યું ઉત્પન્ન ખાતર? પર છોડવે 8 થી 9 કિલો અમે નાખ્યું એક ઝાડે. સાથે બીજું શું નાખ્યું તમે? આપણે ઇમેક્સ પાવર જે માઇક્રોરાઇઝ આવે, ઇમેક્સ પાવર સાથે નાખ્યું ને? હા, 60 ગ્રામ નાખ્યું. 60 ગ્રામ પર છોડ, પર છોડે 60 ગ્રામ ઈ અને 8 થી 9 કિલો ઉત્પન્ન. તમે કેવું રિઝલ્ટ કેવું મળ્યું તમને? રિઝલ્ટ અમને આનાથી સારું મળ્યું છે કે જે દેશી ખાતર ભરી અને ખારેક થાય, પણ અમે આ વખતે દેશી ખાતર બિલકુલ નાખ્યું નથી અને ઉત્પન્ન નાખ્યું અને રિઝલ્ટમાં કોઈ ફેરફાર નથી અને રિઝલ્ટ બહુ સારું છે. પ્રોડક્શન વધારો થયો છે અને મીઠાશ સારી છે અને ઝાડની ગ્રીનરી પણ સારી છે. બરાબર, તમારા પાડોશી છે આપણે એમને દેશી ખાતર વાપર્યું છે ને? હા, અમારા બાજુમાં બગીચો છે, એમને દેશી ખાતર વાપર્યું છે અને અમે ઉત્પન્ન વાપર્યું. એના કમ્પેરિઝનમાં તમારા શું પ્રોડક્શનમાં શું ફેરફાર પડ્યો? પ્રોડક્શન અમારે સારું છે. બરાબર, રિઝલ્ટ સારું છે, અમને રિઝલ્ટ સારું મળ્યું એમ. બરાબર, અને તમને ગયા વર્ષે તમે દેશી ખાતર વાપર્યું હતું ને? હા, અમે આટલા વર્ષથી દેશી ખાતર જ વાપરી. આ પહેલી વખત ખારેકની અંદર ઉત્પન્નનો ઉપયોગ અમે કર્યો અને અમને એનાથી મજા આવી અને રિઝલ્ટ સારું છે. ગયા વર્ષે તમારે કેટલું દેશી ખાતર ભરતું, એમાં કેટલું પ્રોડક્શન મળ્યું? ગયા વર્ષે અમારે 220 કિલો થઈ ખારેક. આ વખતે 250 થી 60 કિલો, 250 થી 60 કિલોનો એવરેજ બેસે. આ બેસશે, કારણ કે આ વખતે ઝાડ મોટું થયું અને ખાતરના હિસાબે પણ સારું ઉત્પાદન આવ્યું. એટલે વાંધો ઉત્પાદનનો વધારો થયો ને? 30 થી 40 કિલો માલ પર છોડવે ઉત્પન્ન ખાતરનો ઉપયોગ કર્યાથી વધારો થયો એમને. બરાબર, અત્યારે પછી તમે શેમાં ઉપયોગ કરો બીજું ખાતર? અમે આમાં ઉપયોગ કર્યા પછી અમને આમાં રિઝલ્ટ સારું લાગ્યું. એટલે અમે 6ઠા મહિનામાં દાડમની ઈસળ મેરી, એટલે અમે 5મા મહિનામાં દાડમમાં પણ ઉત્પન્નનો જ ઉપયોગ કર્યો છે. કેટલી થેલી નાખી? મેં 2400 પેડ છે મારે, એમાં મેં 150 બેગ અત્યારે એમાં નાખી અને 35 બેગ મેં મારી મગફળી છે 7 વીઘાની, એમાં પણ ઉત્પન્નનો ઉપયોગ કર્યો. બરાબર, હવે દિનેશભાઈ માર્કેટમાં ઘણા સેન્દ્રીય ખાતર મળે અને તમે ઘણા વાપર્યા છે, એની કમ્પેરિઝનમાં ક્વોલિટીમાં રિઝલ્ટમાં કેવું કામ ઉત્પન્ન? અમે વહેલા પણ એક સેન્દ્રીય ખાતર વાપર્યું હતું અને એના કરતા અમને આનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું એમ. આનાથી છોડની જે ગ્રીનરી છે ને, એ ગ્રીનરી બહુ સારી રહે, એટલે છોડ મોરો ન પડે, એટલે ગ્રીનરીના હિસાબે છોડ તાકાતમાં આવે છે. તાકાતના હિસાબે પ્રોડક્શન ક્વોલિટી સારી બને, કારણ કે છોડ જ આખું વર્ષ સારો રહે, એકદમ ગ્રીનરી રહે, આમ હેલ્ધી રહે ઝાડ એમ. બરાબર. અને હવે તમે બીજા ખેડૂત મિત્રને શું કહેવા માંગો? છાણિયા ખાતરને બદલે ઉત્પન્ન વપરાય કે ના વપરાય? ના, વપરાય. છાણિયા ખાતર બદલે ઉત્પન્ન વાપરો તો પ્રોડક્શન ઘટતું નથી, પ્રોડક્શનનો વધારો રહે અને સારું છે. અમને રિઝલ્ટ સારું મળ્યું. આ બાકી તમે ઉપયોગ કરો, અમને દેશી બદલે આ વાપર્યું અને અમને રિઝલ્ટ સારું મળ્યું અને અમે હવે વાપરવાના છીએ. બરાબર, જો આ વાપર્યા પછી અમે કપાસમાં પણ વાપર્યું, મગફળીમાં વાપર્યું અને દાડમમાં વાપર્યું અને અમે આવતી સાલ પણ ખારેકની અંદર ઉત્પન્ન ખાતર જ નાખવાના છીએ. બરાબર, જો ખેડૂત મિત્રો તમને ખાસ જણાવું, તમે દાડમ વાળા ખેડૂત મિત્રો જાણો છો કે પ્રોડક્શનનો તમારો મેઇન આધાર હોય ને તો કાર્બન આપણે ઉત્પન્ન ખાતરમાં મેક્સિમમ કાર્બન આપીએ મિત્રો. બરાબર, હવે અમારા ગુરુજીવા વડુ સાહેબના શબ્દો છે કે તમે જેવું જમીનમાં નાખશો ને સાહેબ, એવું તમને પ્રોડક્શન મળશે. બરાબર, બાકી કાર્બન વગર બધું નકામ. બરાબર, બાકી તમે જો જમીનમાં આમાં ઘણા ખેડૂત મિત્રોની આશા આવી કે આપણે પ્રોડક્શન ઘણું લેવું પડે, જમીનમાં કંઈ નાખવું છે નહીં, પણ તમે જેવું નાખશો ને સાહેબ એવું સામે ઉપર પાકશે. એટલા શબ્દો યાદ રાખજો. કાર્બન તમારા જમીનનો આત્મા છે. બરાબર, અપના ઉત્પન્ન બનો સુખી સંપન્ન, જમીન બળવાન તો ખેડૂત ધનવાન. ઓકે, થેન્ક યુ.